હેલો, હમણાં હું આનંદ બસ સ્ટેશન પર ઊભો છું, બરાબર છે. કાલ સવારથી આપણે એક બોરસદ આણંદનો રૂટ આખો દિવસ, બરાબર છે. બોરસદથી આણંદ જાય, આણંદથી બોરસદ, બોરસદથી આણંદ, આણંદથી બોરસદ સવારથી સાંજ તક, બરાબર છે. અને બીજો એક રૂટ જોઈએ છે, 2 બસ નવી આણંદ ડાકોર મૂકીએ ને જૂના બસ સ્ટેન્ડ થઈને સંચાલન કરે. જૂના બસ સ્ટેન્ડ મૂકવાની એમ અહીંથી જૂના બસ સ્ટેન્ડ થઈ ગયા, અહીંથી જૂના બસ સ્ટેન્ડ, નવામાંથી જૂના બસ સ્ટેશનમાં જાય. બરાબર છે. તમે હમણાં યોગેશભાઈ અને મિતેશભાઈ જોડે વાત કરો ને કાલે સવારથી ચાલુ થઈ જાય એવી ચિંતા કરો, બરાબર. હા, કયો ટાઈમિંગ શું રાખવો જોઈએ બસોનો? એના 15 કલાકે સાહેબ રાખીએ જ છીએ. જેમ જેમ ઘસારો વધે બોરસદ આણંદ બોરસદ ચાલુ રાખવો. એટલે 2 બસ મૂકી લો હમણાં. વિદ્યાર્થીઓ સાથે તેમણે પરિસંવાદ બી કર્યો છે, એમની લાગણી પણ માગી છે. જરૂર પૂરતી આવતીકાલથી એક આણંદ બોરસદ અને એક આણંદ ડાકોર 2 નવી બસોનું આજે એમણે ભેટ પણ અમને આપી છે કે સતત આ બસ દિવસભર અપડાઉન કર્યા કરશે, જેથી બોરસદથી આણંદ જતા અથવા આણંદથી બોરસદ જતા, આણંદથી ડાકોર જતા, ડાકોરથી આણંદ આવતા તમામ મુસાફરોને આનાથી સગવડ મળશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આ જ રીતે લોકોની સેવાનું બળ લઈને ચાલી રહી છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે.